મનીષ, તારું ટિફિન મેં ત્યાં જ મૂક્યું છે પ્લેટફોર્મ ઉપર, પ્લીઝ લઈ લેને. આજે મને સાચે બહુ લેટ થઈ રહ્યું છે ઓફિસ માટે. આજે મારી બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. સારી લાગે છે ને સાડી? હા. આ અગર મને આ મીટિંગ મારી સક્સેસ ગઈ ને, મારું પ્રમોશન પાક્કું છે. થેન્ક યુ. શું? હા મમ્મી. મમ્મી, મેં તમને પરમ દિવસે પણ કહ્યું હતું કે મારી બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે ને હું આ ઇમ્પોર્ટન્ટ મીટિંગને છોડી શકું એમ નથી. પણ હું તમારી કિટી પાર્ટી માટે થઈને હું આટલી મોટી ઇમ્પોર્ટન્ટ મીટિંગ કઈ રીતે છોડી શકું મમ્મી? મનીષ પ્લીઝ તું જ સમજાવ ને મમ્મીને. હું કાલથી સમજાવી રહ્યો છું પણ નથી સમજી રહ્યા. મમ્મી, જેટલું ઇમ્પોર્ટન્ટ કામ તમારા છોકરાનું છે ને એટલું જ ઇમ્પોર્ટન્ટ કામ મારું પણ ઓફિસમાં છે. ઘરમાં શું કરીને જાઉં છું મમ્મી? સવારથી 6 વાગ્યાથી ઉઠીને ઘરના બધા જ કામ, ઇવન તમારી ચાથી લઈને રાતના જમવા સુધીની બધી જ તૈયારીઓ હું કરીને જાઉં છું. તેમ છતાં પણ બીજું પણ જે પણ કાર્ય બાકી રહી જાય છે એ બધું કામ હું ઓફિસમાં બેસીને બધું ફોનથી મેનેજ કરું છું. હું ઘર અને ઓફિસને જેટલું મેનેજ કરવાની કોશિશ કરું છું, જેટલું સ્ટેબિલિટી લાવવાની કોશિશ કરું છું, તમે એટલા જ મને ગૂંચવી કેમ દો છો? હું પણ ઓફિસથી થાકીને આવું છું મનીષ. મને તો કોઈ એક કપ ચાનું પણ નથી પૂછતું. હું પણ થાકી જાઉં છું યાર. મને પણ સ્ટ્રેસ થાય છે. જેમ તું ઘરે આવીને એકદમ રિલેક્સ થઈને સૂઈ જાય છે એમ મને પણ સૂવું હોય છે. પણ હું મારી જવાબદારીથી ક્યારે પાછી નથી પડી રહી. મને પણ થોડું રિલેક્સ જોઈએ છે પ્લીઝ.